પ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં મોટા બિલ્ડરો સાથે જેમણે સાંઠગાંઠ રાખી છે તેવા તમામ લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં બિલ્ડરો સાથે સાંઠગાંઠ ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પરની આ તવાઈ છે, જ્યાં બિલ્ડરની ઓફિસમાં ગયેલા 3 નાયબ મામલતદારોને કલેક્ટરે સસ્પેન્ડ કરી દીધા। સિંદરોટની જમીન એને કરવા બિલ્ડર પાસેથી તોડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ સમગ્ર પ્રકરણની અંદર તપાસ સોંપી છે। તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો। ત્રણેય નાયબ મામલતદાર રાતના સમયે વડોદરાના જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયાની વિગતો સામે આવી છે। નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનોલે બિલ્ડર પાસેથી તોડ કર્યાનો આરોપ લાગ્યો છે। કલેક્ટરના જણાવ્યા અનુસાર કોઈપણ સરકારી કામ સરકારી ઓફિસમાં જ થવું જોઈએ। નાયબ મામલતદારો નિયમ વિરુદ્ધ બિલ્ડરની ઓફિસમાં ગયા એટલે આ પગલાં લેવાયા છે। કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ। એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહસ થઈ, આ માહિતી આપણી આગળ આવી। ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી। વિશેષ ઇન્ક્વાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા। આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે। આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે। સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરીશું। નાયબ મામલતદાર અને બિલ્ડર વચ્ચે કોઈ નાણાકીય લેવડ થઈ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। કલેક્ટરના જણાવ્યા અનુસાર હાલ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દેવાયા, પણ તપાસમાં જો વધુ વિગતો સામે આવશે તો એ મુજબ કાર્યવાહી પણ થશે। એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા। એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે, પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે, નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે। એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જે બિલ્ડર છે તેણે શું આરોપ લગાવ્યા છે અને ત્રણેય જે નાયબ મામલતદાર જેમને સસ્પેન્ડ કરાયા છે તેમના તરફથી કોઈ ખુલાસો? હજુ સુધી નાયબ મામલતદારો તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ જે રીતે શહેરના એક બિલ્ડરની એને ફાઇલ થયેલી જે દફતરે થયા બાદ તેને મંજૂર કરાવી આપવાના નામ પર લાખો રૂપિયા ભરી બેગ લેવાના કથિત કિસ્સામાં જે પ્રકારે અહેવાલ પ્રસારિત થયો હતો, જે રીતે અહેવાલ મળી રહ્યો હતો, તેમાં સોમવારે કલેક્ટર દ્વારા 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતને લઈને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વિગત એવી છે કે 1979માં જે મહી નદીમાં પૂર આવ્યું હતું તેના કારણે સિંદરોટની જમીનના જે રેકોર્ડ છે તે પાણીમાં પલળી ગયા હતા, જેના કારણે આજે પણ કોઈ રાજકીય પીઠબળ કે નાણાકીય કોથળી ખુલ્લી નહીં મૂકનારા સામાન્ય નાગરિકોની જેમ જમીનો એને થતી નથી અને એની કામગીરી કરાવવી હોય તો ભ્રષ્ટ સરકારી અધિકારીઓને મોટી રકમનો ચાંદલો કરવો પડે છે। તે જ બાબતને ધ્યાનમાં રાખીને જે રીતે નાયબ મામલતદારો છે તેઓ દ્વારા વડોદરા શહેરના નામાંકિત બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા અને તેમને લઈ જવા પાછળ હેમંત પટેલ નામના બિલ્ડર છે કે જેમના દ્વારા આ 3 નાયબ મામલતદારોને મયંક પટેલની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેઓ પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓને આ જે જમીન છે તે એને કરાવી આપવા માટેની જે ગંભીર રૂપિયાની માગણી પણ કરી હતી અને સાથે સાથે આક્ષેપ પણ કર્યા હતા। હર્ષિલ પટેલ કે જે રૂપિયા લેવા માટે અલકાપુરીમાં મયંક પટેલની ઓફિસ પર ગયો હતો, ત્યારબાદ તેને બીજા નાયબ મામલતદાર મહાવીર સિનોલનું નામ પણ આપ્યું હતું, તેને પણ બોલાવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો પોલીસને સોંપવાનો નિર્ણય થયો હતો। પરંતુ આ તમામની વચ્ચે બંને વચ્ચે નો જે સાથી કર્મચારી છે તેઓ દ્વારા મહાવીરસિંહ ગોહિલને બોલાવી મદદ માટે બોલાવ્યો હતો, પરંતુ આ સમગ્ર બાબતની જાણ કલેક્ટરને થતા હાલ આ ત્રણેય કર્મચારી નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે અને તેઓ વિરુદ્ધ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જો વધુ પણ કોઈ વિગતો સામે મળશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ કલેક્ટર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બિલકુલ અંજી, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આગામી સમયમાં જો વધુ ખુલાસાઓ થશે, વધુ પુરાવા મળશે તો એ અનુસાર પણ કાર્યવાહી આ ત્રણેય નાયબ મામલતદાર સામે થઈ શકે છે।